અમે નાના હતા એકવાર ખાલી નિબંધ બોલવા ઉભા થયેલા, કપડા ભીના થઈ ગયા, નિબંધ તો બાકી રહ્યો. એટલે ભાઈ બહુ ખરેખર હિંમતની વાત છે કે અહીંયા આટલી બધી ઓડિયન્સ સામે કે ભાઈ ભક્તો સામે આવીને કંઈ બી કરવું બોલવું, એટલે પણ આપણે બે ટુ જોક આઈ ગેસ કહેવાય મોખાશે ના પાણિયા કહેવાય. ભલે ભલે. એક દિવસ અમારા સ્કૂલમાં સાહેબે નામ પૂછ્યું એક જણને. ભાઈ બધા નવા સ્કૂલમાં ચાલુ થઈ એટલે નામ પૂછે કે ભાઈ શું નામ છે? બધા બોલે કે ભાઈ ડાંગર નરેન્દ્રભાઈ પટેલ એમ વાળા પરથી. એક જણો ઉભો થયો કે કેશવજી. સાહેબ છે કે પૂરું નામ બોલ. શું કેશવજી? કે સાહેબ પૂરું છું, મારા બાનું નામ આવી ગયું. કે કઈ રીતે? કે કેશવ મારું નામ છે, મારા બાપાનું નામ સવજી છે, મારા બાનું નામ વજી છે. કે કેશવજી લ્યો. હમણાં મારા વાઈફ આવ્યા એટલે અમે બંને સંગાત દર્શન કરવા ગયા. તો ઊભી ઊંચા સ્વરે સ્વામી ભગવાન જોડે પ્રાર્થના કરતી હતી કે હે પ્રભુ, મને જન્મો જન્મ આવા જ પતિ આપજો. તે મેં પછી હાથ જોડી કીધું હે પ્રભુ, બેનું સાંભળી નિર્ણય લેજો. હમણાં વિપુલના ઘરે એકદમ ફોન આવ્યો. વિપુલે ફોન ઉપાડ્યો. કોણ બોલે ભાઈ? કે ભાઈ વિપુલ ડોક્ટર સાહેબ બોલો. વિપુલ કે બોલો સાહેબ. કે ભાઈ વિપુલ તારો ચેક પાછો આવ્યો છે. વિપુલ કે ભાઈ ડોક્ટર શાનો ચેક હતો? ભાઈ તમને તાવ આવ્યો તો દવા આપી દે. વિપુલ કે ભાઈ એ તાવે પાછો આવ્યો છે. હમણાં ઘરમાં વાત ચાલતી હતી. મારા ફાધર આવેલા તો સમજાવતા હતા એમ કે ભાઈ જેનો બાપ હોશિયાર હોય એના છોકરા થોડા ડફોળ હોય, છોકરા થોડા ડફોળ હોય, એનો બાપ હોશિયાર નામ તેમ. એટલે આઈ થિંક મારા ફાધર હોશિયાર એમનું કેવું છે હું ડફોળ છું. પણ હું કાંઈ બોલું એ પહેલા મારી વાઈફ બોલી તરત કે અમારે દર્શનની ચિંતા નહીં હવે. એમ કે હોશિયાર થઈ જશે, વાંધો નહીં, ગમે તે દાદા દીકરો વ્યાજ ન મૂડી એ સંભાળ એટલે ચાલે ભાઈ. હમણાં મામા ઘરે ગયા ઇન્ડિયા. પહેલા બધાની વાત છે કે અમારા વ્રજ સંજયને સમજાવતો હતો ભાઈ ડેડી આ ધોરાવા આવવા માંડ્યા તમને. એટલે સંજય ભાઈ સમજાવવા માંડ્યો વ્રજને કે ભાઈ જો તું તોફાન કરે છે ને એટલે પપ્પાને દોરાવાર આવવા માંડ્યા. આવી રીતે બહુ તોફાન કરીશ ને તો બહુ દોરાવાર થઈ જશે. એટલે તરત બાજુમાં એની મોટી બેબી સીધા બોલી હવે ખબર પડી દાદાના આટલા બધા કેમ દોરાવાર છે. કે હમણાં મારો એક ભાઈ મને કે ભાઈ પકા મન મારા સાસુ પર બહુ ખીચ ચડે. મેં કીધું બળ્યું ભાઈ એવું ના રાખીએ. કીધું સાસુ કહેવાય. કે શું વાત કરું કે અમુક વાર તો એમ થાય કે એના માથામાં દસ્તો મારું. મેં કીધું લે એમ ના કહેવાય, તારા સાસુ હતા તો તારી વાઈફ છે એટલે કે એટલા જ તો ખીચ ચડે. કે હમણાં એક હરિભક્ત હતા બહાર નીકળે આમ દરવાજેથી. એમના છોકરાને એક ખેંચીને આપી કે હાળા મંદિરમાં આવ્યો છે, ખાવાનું હોય તો ખાતા પાણી પીવે છે. કે પહેલા ખાઈ લેવાય પછી પાણી પીવાય. પેલો કે બાપા હું સમજ્યા વિચારે દે કરો છો. કે મેં વાંચ્યું હતું કે પાણી ખાતા પાણી પીવો તો વધારે ખવાય. એને બાપે ફરી ફડાકો માર્યો. કે હવે કેમ માર્યો? કે હાળા મન કીધું હોત તો હું 2-4 લોટા પાણી ના બધી જાઉં ભાઈડો. હમણાં એક સ્વામી કથા કરતા હતા કે જ્યારે માણસ વધારે ને વધારે જુઠ્ઠું બોલે છે ત્યારે એને ગધાડાનો જન્મ આવે છે. તો તરત વચ્ચેથી એક ભાઈ ઉભો થયો, એ સ્વામી છે મારો ગધાડાનો જન્મ નહીં આવે. તરત જે સ્વામી કથા કરતા બોલ્યા બાલક નીચે બેસી જા, એકના એક જન્મ વારંવાર નથી આવતો. પાછો સંતોષથી બેસી ગયો. ચાલો જય સ્વામી.